બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. આપણે બાલબોધ ભાગ 3, એમાં છેલ્લા 2 પાઠ બાકી છે. આગળના બધા પાઠો થઈ ગયા છે. તો બધાને આગળના પાઠો ક્લિયર છે? કારણ કે હવે આગળ વધવાનું છે એવું મને ઉપરથી ઓર્ડર આવી ગયો છે કે આપણે હવે આ બાલબોધ સમાપ્ત કરીને, આજે નહીં તો આવતી ક્લાસમાં સમાપ્ત કરીને પછી આપણે વિતરાગ વિનય સ્ટાર્ટ કરી નાખીશું. બેચ જે પ્રોપરલી સ્ટાર્ટ કરવાની છે. એટલે પહેલા બાલબોધ બધાને ક્લિયર હોય તો પછી આગળ વધાય, બાકી વધારશે નહીં. ક્લિયર છે અત્યાર સુધીમાં? કઈ કન્ફ્યુઝન હોય તો પહેલા એ લઈ લઈએ આપણે. છે કોઈ કન્ફ્યુઝન? હેમાબેન? સર, મેં લાસ્ટ હા, ક્લાસ અટેન્ડ નહોતો કર્યો અને એ વિડીયો રેકોર્ડિંગ આ વીકમાં હું સાંભળી લઈશ. લાસ્ટ ક્લાસનું જે બી મારું મિસ આઉટ થયું છે ને એ આ વીકમાં હું ઈ ગ્રો થ્રુ કરી લઈશ. ઓકે, ઠીક છે. બાકી કોમલબેન, તમે સાંભળ્યા પાછળના ક્લાસીસ બધા? મારા બે ત્રણ જેવા બાકી છે ખાલી. બીજા બધા મેં સાંભળી લીધા છે. 2-3 જ બાકી છે. હા. ચલો, ઓકે. એમાંથી અત્યાર સુધીમાં કોઈ પ્રશ્ન છે જેટલા સાંભળ્યા એમાંથી? ના ના, પાકું. પણ હજી પણ કઈ હશે તો હું પૂછી લઈશ. 2-3 સાંભળી લઈશ ને પછી. ઠીક છે. હમ. ઓકે. હિમલબેન ગાંધી, પંખો દેખાય છે તમારા ઘરનો. હા, ઓકે. તમને ક્લિયર છે બધું પાછળના ચેપ્ટર્સ બધા? ના, હજી મેં મીન્સ એટલું બધું વાંચ્યું નથી. હવે વાંચીશ, કારણ કે હમણાં એટલે હું મારા મિસ્ટરને એક્સિડન્ટ થયો હતો ને એટલે કશું જોયું નથી મેં. અચ્છા અચ્છા, ચલો. તો પણ બધા વાંચતા જજો આગળ, નહીં તો પછી બધું હા, ના ના, વાંચી પાછળથી દઈશ, બધું વાંચી દઈશ. ભારી પડશે એમ. જેમ જેમ આગળ વધીશું એમ પછી પાછળનું પછી રિવિઝન કરાવો ને પછી બધું લાંબી પ્રોસેસ થશે એમ. ના ના, બરાબર. ઓકે, હા ઠીક છે. રીનાબેન, તમારે? હા સર, બોલો. ક્લિયર છે પાછળના અવાજ બધા નથી ચેપ્ટર? આવતો જરાય. હા હા હા. કોણે નથી આવતો ભાઈ? અવાજ આવતો હશે તો જ રિપ્લાય આવે છે, એટલે એકદમ એવું તો ક્લિયર બને. આવે છે. હા, ઓકે. માયાબેન ને પણ ક્લિયર છે, કુંજલબેન ને પણ ક્લિયર જ છે સમથિંગ બધા? ઓકે. તારાબેન, તમારે લાસ્ટ ચેપ્ટર ખાલી, જે લાસ્ટ ક્લાસીસ છે ઓકે, હું પછી તો એકવાર. જોઈ લઈશું યુટ્યુબમાં. હા હા, ઓકે મીનાબેન, ઠીક છે. તો પછી આગળ ઓકે, આપણે યુટ્યુબમાં જોઈ લઈશ. હા એ આગળનું, હા, અવાજ આવ્યો. હા સર, તમે જે ભગવાનમાં આપણે 46 ગુણ કીધા છે ને, અરિયન હા ભગવાનના, હા એમાં 34 તમે એમ કીધું હતું કે 34 છે ને, 14 દેવકૃત હોય, 10 જન્મના હોય, 10 કેવળના ના હોય, તે બધા તીર્થંકરને જ હોય, બરાબર છે? એટલે જે સામાન્ય કેવડી ને એ બધા હોય તો એ લોકોને તો આ બધું તીર્થંકરને જ આ બધા અતિશય હોય ને. તો હવે હા જે નોર્મલ જે પર્સન હોય, સપોઝ તીર્થંકર નહીં, બીજા આપણે સામાન્ય ભગવાનની વાત કરીએ આપણે, તો એ લોકો નોર્મલ જ બધું, એમને આવું કાંઈ ન હોય. હા, એટલે આ જે 34 છે એ ના હોય, પણ એમને અષ્ટ પ્રાતિહાર્ય હોય, 4 જે અનંત ચતુષ્ટય છે એ તો હોય જ. હા, એ 8 પ્રાતિહાર્ય અને અનંત ચતુષ્ટય એટલું બે જ હોય વસ્તુ. એટલે એમનું બોડી બી હા એવું ન હોય, એવું કાંઈ ન હોય, ખાલી તીર્થંકરને જ હોય બધું. જે આપણે હા જન્મકૃત અહીંયા આવે કે હા એનું વજ્રઋષ નારાચન સહનન વાળું બોડી હોય ને, પરસેવો ન થાય ને, એ બધું એમનું અતિશય છે ને, એ બધા અરિયન ભગવાનના. તો હા, એ બધા અતિશય છે. પણ તીર્થંકર. હવે જો વજ્રવૃષભ નારાજ થાય, હા તીર્થંકર, પણ વજ્રવૃષભ નારાજ થયન તો હોય જ, કારણ કે જેને મોક્ષ જવાનું હોય ને, મારા ખ્યાલથી. અમુક અમુક અતિશય છે કે જે કોમનલી હોય, કે જેમ તીર્થંકર થઈ ઓકે. ગયા તો પછી એમના શરીરમાં કોઈ કીડા નથી પડવાના. તો હા અમુક હા અમુક તો હોય, પણ જે સ્પેસિફાઈક બધા અમુક જે એ કોમન પણ લઈ લઈએ અને એક એક્સ્ટ્રા પણ લઈ લઈએ, એ મળાય નહીં. અહીંયા 34 સામાન્ય રૂપે કયા છે કે તીર્થંકરોને હોય છે, પણ અમુક અમુક તો હોય જ.
અમુક અમુક હોય જ. અચ્છા, ઓકે. હા, કારણ કે એ એક નોર્મલ વસ્તુ છે. એના માટે જે કેપેબિલિટી જોઈએ, ભાઈ જે હોવું જોઈએ હા વાસ્તવિકતામાં, હા એ હા, તો હોય જ. બરાબર. જો કે ઈ જ ભવે મોક્ષમાં જવાના છે, એટલે મોક્ષ નહીં પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશે, એટલે એમનું ઈ જ હિસાબના અતિશય હોઈ શકે સામાન્ય રૂપ. હા હા, એને અતિશય ના કહેવાય. એ યોગ્યતા એ પ્રમાણેની હોય, એને અતિશય કહેવામાં નહીં આવે. ઓકે ઓકે હા, ઓકે. આ તો એવું હોય કે ભાઈ પ્રધાનમંત્રી આવવાના હોય એટલે બધું સજાવટ ને બધું પણ થાય. પણ એ તો એવું ના હોય, સરપંચ આવે ને જીતીને આવે એ દિવસ પણ સજાવટ તો થાય. એટલે અમુક વસ્તુ તો કોમન હોય, પણ અમુક વસ્તુ વિશેષ હોય. પણ અચ્છા, કહેવામાં તો એવું જ આવે કે પ્રધાનમંત્રી આવ્યા હતા ને આવું થયું. રાઈટ રાઈટ, ઓકે એવી વાત છે અહીંયા. ઓકે. ઓકે. સર આજે 8 પ્રતિહાર્ય કીધા ને, એટલે ઈ પ્રાતિહાર્ય એટલે શું? એ મેં શોધવાના ગયા હતા બધાને. તમે ઓલા 34 તમે કીધા હતા, અને 8 પ્રતિહાર્ય પણ, આ 34 તો મળ્યા, પણ 8 પ્રતિહાર્ય નથી ખબર. 8 પ્રાતિહાર્ય ના મળ્યા, 34 મળી ગયા. હા, જો હવે તો હું એટલું કહું, હવે તો હું એમ કહું ને કે હવે તો આપણે અગાઉ ખોલવાના કે ગ્રંથો ખોલવાની પણ આવી નાની નાની વસ્તુમાં જરૂરત નથી. હવે આટલું ગૂગલ અને જેમિની, એઆઈ, ચેટ જીપીટી એટલું રેડી થઈ ગયું છે. મેં રિસેન્ટલી મને કંઈક હતું કે મને કંઈ કન્ફ્યુઝન હતું એક વસ્તુમાં. મેં રિસેન્ટલી મારી સાથે જેમિની મેં પૂછ્યું, તરત મને એને જવાબ આપી નાખ્યો સવિસ્તાર. એવું નહીં કે આ પછી આમાં આવું છે, આમાં આવું છે. પ્રોપરલી એક કહેવત તૈયાર છે. હવે આપણે એમાંય પ્રયાસ ના કરીએ તો પછી આપણી જ ક્યાંક ને ક્યાંક ભૂલ છે. એટલે હું હજુ કહીશ કે હજુ 8 પ્રાતિહાર્ય શોધો તમે. હું જણાવવામાં તો મને કઈ વાંધો નથી, હું જણાવી દઉં, પણ પછી તમારી કઈક પ્રોસેસ તો આવી જોઈએ ને વર્કફ્લો. અને અહીંયા સમથિંગ બધાને ખબર હશે 8 પ્રાતિહાર્ય તો, રાઈટ? મંદિરમાં ગયા હોય તો મંદિરમાં પણ ખબર હોય, ક્યાંય પ્રોગ્રામમાં ક્યાંય વિધાનમાં ગયા હોય ત્યાં 8 સર પ્રાતિહાર્ય મૂકે છે મંદિરમાં બધી છે, જગ્યાએ. હા, મંદિરમાં છે, મંદિરમાં છે. સાઈડમાં, બેવ સાઈડમાં. હા હા, બસ તમારા મંદિરમાં હશે, કોમનવેલ્થ જ્યાં હા, જતા હોય મલાડ ત્યાં ના મંદિર છે, હોય. ઈ મલાડના જ છે. અચ્છા, અચ્છા, ઓકે ઓકે. ઓકે. હા હા, સાઈડમાં છે તો ને, તો પછી બેવ હા હા સાઈડમાં. હા, ઓકે. ઈ છે આ ના અષ્ટપ્રાતિહાર્ય. ના અચ્છા, ના ના, ઓકે, હા સમજી ગઈ. ઓલા હા હવે કળશ સાઈડમાં હોય, કળશ અને ચા બધા. ચામર હોય, ચામર, ઈ બધું કળશ બરાબર. છે. ને. ઓકે. અષ્ટમંગળ દ્રવ્ય પણ હોઈ શકે. હમ ચલો, હવે તૃપ્તિબેન, હવે તમારું કામ થઈ ગયું. મલાડના છે તો રવિવારે ભેગા થઈને એમને બતાવજો કે આ છે, આને આ કહેવાય, આને આ કહેવાય. તેમની પ્રેક્ટિકલ પરીક્ષા પણ થઈ જશે એક એમની અનુભવ સાથેની. ચલો, ઓકે. હવે આગળ વધીએ આપણે ચેપ્ટર્સમાં. બુક્સ તો સમથિંગ એપ જ્યાં સુધી આ લોકોની રેડી નહીં થાય પરમાગમનર્સની, ત્યાં સુધી તો મુશ્કેલ છે. ત્યાં સુધી આપણે પીડીએફ થ્રુ કામ ચલાવવું પડશે. આપણે વિતરા વિનાક પણ સ્ટાર્ટ કરી નાખીશું, પણ બુક્સ તમારી પાસે પહોંચતા થોડોક ટાઈમ લાગશે. ઓકે, પાઠ ચોથો આપણે લેવાનો છે. પહેલા ઇન્દ્રિય. ઓકે, અહીંયા 2 પાત્ર છે, પુત્રી અને માતાના. તો એક કોમલબેન તમે વાંચો અને એક હેમલબેન. હા. હા, અને એક બીજી એક વસ્તુ આપણે જે પહેલા વાત કરી હતી કે છેલ્લે એક વ્યક્તિ કોઈ સાર જણાવશે, તો આપણે આ ક્લાસથી હવે સ્ટાર્ટ કરીએ છીએ. છેલ્લે કોઈ પણને હું કહીશ કે એમને બધાનો સાર જણાવવાનો છે. આજે જેટલું પણ આપણે ભણીશું એનું. ઓકે, એટલે બધા નોટ્સ પણ સાથે સાથે બનાવતા જજો. ઓકે, હા, કોમલબેન અને હેમલબેન. અચ્છા. હમ. હા, પુત્રી. કોમલબેન. હા. બા, પિતાજીને જૈન કેમ કહેવામાં આવે છે? તેઓ જૈન છે, તેથી જૈન કહેવાય છે. જીનના ભક્ત તે જૈન, અથવા જીન આજ્ઞા માને તે જૈન. જીન દેવે બતાવેલા માર્ગે ચાલનાર જ સાચો જૈન છે. અને જીન કોણ છે?
જેણે મોહ, રાગ, દ્વેષ અને ઇન્દ્રિયોની જીતી તે જ જીન છે. તો ઇન્દ્રિયો શું આપણી શત્રુ છે કે તેમને જીતવાની છે? તે તો આપણા જ્ઞાનમાં સહાય કરે છે. શરીરના જે ચિહ્ન આત્માને જ્ઞાન કરાવવામાં સહાય કરે છે તે જ ઇન્દ્રિયો છે. હા પુત્રી, સંસારી જીવની ઇન્દ્રિયો જ્ઞાનના સમયમાં નિમિત્ત થાય છે, પણ એક વાત એ છે કે એ વિષય ભોગોમાં ફસાવામાં પણ નિમિત્ત છે. તેથી એને જીતનાર જ ભગવાન બની શકે છે. તો ઇન્દ્રિયો તો 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 ઇન્દ્રિયો શું? ઇન્દ્રિયો શું આપણી શત્રુ છે કે તેમને જીતવાની છે? નહીં, એક મિનિટ. તો ઇન્દ્રિયોના ભોગ છોડવા જોઈએ, ઇન્દ્રિય જ્ઞાનને તો નહીં. ના ના, આગલું રહી ગયું નહીં. ઇન્દ્રિયો શું આપણી શત્રુ છે કે? હા, ચાલ તો ઇન્દ્રિયો કેટલી છે અને કયા જ્ઞાનમાં નિમિત્ત છે તે તું જાણે છે? હા, તે 5 છે: સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ. સારું, હવે કહો કે સ્પર્શેન્દ્રિય કોને કહે છે? જેને અડવાથી હલકા ભારે, લુખ્ખા ચીકણા, કઠણ નરમ અને ઠંડા ગરમનું જ્ઞાન થાય છે તેને સ્પર્શેન્દ્રિય કહે છે. જાણે છે તો આત્મા જ ને. હા હા, ઇન્દ્રિયો તો નિમિત્ત માત્ર છે. એવી જ રીતે જેનાથી ખાટો, મીઠો, કડવો, કશાયેલો અને તીખો સ્વાદ જાણી શકાય તે જ રસેન્દ્રિય છે. જીભને જ રસના કહે છે. અને સ્પર્શન શું છે? સ્પર્શન આખું શરીર છે, અને જેનાથી આપણે સૂંઘીએ છીએ તે જ નાક ઘ્રાણેન્દ્ર છે. ઘ્રાણેન્દ્ર કહેવાય છે. એક મિનિટ. એ સુગંધ અને દુર્ગંધ એ રહી ગયું, એમાં નિમિત્ત થાય છે. અને રંગના જ્ઞાનમાં નિમિત્ત કોણ છે? આંખ, એને જ ચક્ષુ કહે છે. જેનાથી કાળા, નીલા, પીળા, લાલ અને સફેદ આદિ રંગોનું જ્ઞાન થાય તે જ ચક્ષુન્દ્રિયો છે. અને જેનાથી આપણે સાંભળીએ છીએ તે જ કાન છે. જેને કાન તે જ અથવા કાન છે. શ્રોતેન્દ્રિય. શ્રોતેન્દ્રિય કહેવામાં આવે છે. તું તો બધું જાણે છે, પણ એ બતાવ કે આ પાંચેય ઇન્દ્રિયો કઈ વસ્તુને જાણવામાં નિમિત્ત થઈ? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ તથા શબ્દોને જાણવામાં જ નિમિત્ત થઈ. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ તો પૂતગલના ગુણ છે. તેથી એના નિમિત્તથી તો માત્ર પૂતગલનું જ જ્ઞાન થયું, આત્માનું જ્ઞાન તો થયું નહીં. અવાજ અને શબ્દોનું જ્ઞાન તો થયું ને. તે પણ પૂતગલની જ પર્યાય છે ને. આત્મા તો અમૂર્તિક ચેતન પદાર્થ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને અવાજ શબ્દ છે જ નહીં. તેથી ઇન્દ્રિયો તેને જાણવામાં નિમિત્ત થઈ શકતી નથી. ન થાય તો ભલે ન થતી, જેને જાણવામાં નિમિત્ત છે તે જ બરાબર છે. કેવી રીતે? આત્માનું હિત તો આત્માને જાણવામાં છે. તેથી ઇન્દ્રિય જ્ઞાન પણ તુચ્છ થયું. જેવી રીતે ઇન્દ્રિય સુખ, ભોગ, હેય છે, તેવી રીતે માત્ર પરને જાણનાર ઇન્દ્રિય જ્ઞાન પણ તુચ્છ છે. તથા આનંદ અને અતિન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે. ઓકે, બધાએ સાથે સાથે નિશ્ચિત રૂપે વાંચ્યું હશે ચેપ્ટર. હવે અહીંયા સૌથી પહેલા આ ચેપ્ટરના જેટલા પણ મેઇન પોઈન્ટ છે ને એ બાલબોધમાં સારું છે કે સૌથી પાછળ અહીંયા આપેલા છે. પાઠમાં આવેલા સૂત્રાત્મક સિદ્ધાંત વાક્યો. આ પાઠનું સૌથી એન્ડિંગ જે છે એમાં દરેક સૂત્ર વાક્યો અહીંયા આપેલા છે. તો જો આપણે અહીંયાથી જ વાંચીએ, ફર્સ્ટ છે કે ભાઈ જેણે મોહ, રાગ, દ્વેષ અને ઇન્દ્રિયોને જીતી છે તે જીન છે. સૌથી પહેલા પૂછ્યું ને કે ભાઈ જીન કોણ છે? તો ભાઈ જીનને અહીંયા પરિભાષા આપી દીધી કે જેણે મોહ, રાગ અને દ્વેષ, બરાબર, રાગ, દ્વેષ અને મોહની આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે. જ્યારે વિતરાગતાની આપણે ચર્ચા કરી હતી. રાગ કોણે કહેવાય, દ્વેષ કોણે કહેવાય, અને મોહ પણ એક એવું જ એનું રૂપ છે મિથ્યાત્વની સાથે વાળું. તો એ મોહ છે, બરાબર. અને આને ઇન્દ્રિયોને જે જીતે છે તેને જીન કહેવામાં આવે છે. તો પછી અહીંયાથી પ્રશ્ન ઉત્પન્ન થાય, ભાઈ ઇન્દ્રિયો શું છે? પણ પહેલા અહીંયા આગળ હજુ કે છે કે જીનનો ભક્ત અથવા જીન આજ્ઞાને માને તે જૈન.
જૈન કોને કહેવાય? અમારા અટકમાં જૈન છે એટલે સમજાય? અહીંયા કોઈ છે નહીં, આપણે બધા શાહ શેઠ મહેતા જ છીએ. પણ ઠીક છે, આપણે બધા મોસ્ટલી બધા હિન્દી ભાષામાં જૈન વધારે લગાવતા હોય છે. હોય છે. અને આપણે પણ જૈન તો છીએ જ, તો પછી કારણ ભાઈ કે આપણે જૈન જીનના ભક્ત છીએ અને જીનાજ્ઞા માનીએ છીએ. તો એ પણ માને જ છે. હા, પણ મૂળ વસ્તુ છે કે ભાઈ જૈન કહેવાય બધા કોણે? જૈન છે. કે ભાઈ હા હા, અહીંયા મૂળ વાત શું છે કે જે જીનનો ભક્ત છે, જીનેન્દ્ર ભગવાનનો જે ભક્ત છે, ભક્તનો આધાર શું છે કે એમની આજ્ઞા માને છે. ભક્તનો અર્થ શું? હું કોઈનો ભક્ત છું, પણ કઈ રીતે? કે ભાઈ હું એમને સાંભળું છું, હું એમને આદર કરું છું, કે હું એમને જે કહ્યું છે એને એપ્લાય કરું છું, તો એ હું એમનો ભક્ત થયો ને. પણ કોઈનું પણ રેન્ડમલી હું કોઈને ગયો અને ત્યાં કોઈ નેતાનું મેં સાંભળ્યું, તો એનો ભક્ત થોડી થઈ ગયો. પણ હા, નેતાએ કહ્યું કે આવું કરવાનું, આવું કરવાનું, હું પણ મેં આવું કર્યું, મેં આવું કર્યું, પછી હું એના ઉપર સ્ટેપ લઉં કે હા, આમણે આવું કર્યું તો હું આવું કરું છું, તો હું એમનો ભક્ત થયો. તો અહીંયા શું છે કે ભાઈ જીનનો ભક્ત એટલે કે જીન આજ્ઞા માનીએ તો જૈન છીએ. જો આપણે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા છે એ માનીએ તો આપણે વાસ્તવિકતામાં જૈન છીએ. પણ મોટા ભાગના તો એ જ નથી ખબર કે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા શું છે. પેલા ખબર તો હોવી જોઈએ આપણે જૈન છીએ, જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા માનવાના જૈન કહીએ છીએ, પણ જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા શું છે કે જેને આપણે માનીને આપણે જૈન બની શકીએ છીએ. તો એ અહીંયા બધું વર્ણન છે કે ભાઈ પછી ઇન્દ્રિયો લીધી. ભાઈ ઇન્દ્રિયો શું છે? તો ઇન્દ્રિયો કહે છે સંસારી આત્માને જ્ઞાનમાં નિમિત્ત થનાર શરીરના ચિહ્ન વિશેષ તે જ ઇન્દ્રિયો છે. અહીંયા મૂળ વસ્તુ શું છે? જે શરીરમાં જે પોઈન્ટ્સ છે બધા, એક્ઝામ્પલ રૂપે કે બધા પોઈન્ટ્સ છે ને, આજે આપણે ટચ કરીએ છીએ તો એ સ્પર્શ છે. તમે જે ચાખો છો એ રસ છે. જે તમે સુગંધ લો છો એ ગંધ છે. તમે કંઈ સાંભળો છો તો એ કર્ણ છે. તમે કંઈ જોઈ રહ્યા છો તો એ ચક્ષુ છે. તો આ બધા પોઈન્ટ્સ છે શરીરમાં. હવે આના માધ્યમથી થાય છે શું કે સંસારી જીવોને જ્ઞાન થાય છે. અહીંયા જ્ઞાનની વાત છે, આત્માની વસ્તુ નથી. અહીંયા જ્ઞાન થાય છે. જેમ કે હવે મેં તમને બધાને કેવી રીતે જાણે કે મેં આંખથી જોયા કે ભાઈ આમનું નામ માયાબેન છે, તો પછી હું જાણ્યો ને. એટલે આ એ શેના માધ્યમથી જાણી શક્યો કે મારી પાસે આંખો હતી તો. બરાબર? તો અહીંયા શું કહે છે કે શરીરના એવા ચિહ્નો કે જેના આધારથી જ્ઞાન થઈ શકે, તો એને શું કહેવામાં આવે છે? એને ઇન્દ્રિયો કહેવામાં આવે છે. ચિહ્ન વિશેષ છે, બધા નહીં લેવાના કે ભાઈ ચલો અહીંયા ફુલ્લી થઈને મને ખબર પડી કે આ ફુલ્લી મને દુખે છે તો ફુલ્લી પણ ઇન્દ્રિય થઈ, એવું નથી અહીંયા. પણ અહીંયા શું છે ભાઈ વિશેષ જે છે, જે ચિહ્ન વિશેષ છે, જે પ્રોપરલી રહે છે, બધામાં જીવોમાં હોય છે, તેને ઇન્દ્રિય કહેવામાં આવે છે. હવે અહીંયા ઘણા બધા એવા પણ પ્રશ્ન કરે કે ભાઈ જો જ્ઞાન થાય છે તો આપણને પર વસ્તુનું જ્ઞાન થાય તો આત્માનું પણ જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન તો થઈ જ રહ્યું છે. હવે આમાં બે થિંગ છે. ભાઈ જે જ્ઞાન થાય છે વાસ્તવિકતામાં એ તો જ્ઞાન સ્વભાવ છે એનો. વાસ્તવિકતામાં શું છે કે જીવમાં જ્ઞાન સ્વભાવ છે, એના કારણે એ જાણી શકે છે. પણ એ જાણવામાં આના થ્રુ જણાય છે. શું થાય છે? જેમ કે કોઈની સાથે કોઈનું મકાન આપણે લેવાનું છે, શહેરોમાં થાય ને કોઈનું મકાન મારે લેવું છે, તો આપણે વચ્ચે કોઈ એવા વ્યક્તિને શોધીએ કે જે અપાવડાવે, કે જેના થ્રુ આપણે જઈ શકીએ એ વ્યક્તિ પાસે. આપણે પણ ડાયરેક્ટ લઈ શકીએ છીએ. કેમ? કારણ કે પૈસા તો આપણી પાસે જ છે. એટલે જે વચોટ વાળો જે વ્યક્તિ છે એની પાસે તો છે નહીં, એ તો તમારી પાસે લઈને એને આપે છે, તો પૈસા તો તમારી પાસે. પછી તમે કેમ નથી લઈ શકતા? કે ભાઈ ના, વચોટનો તો કોઈ વ્યક્તિ હોય તો એને શું, વચોટ વાળો વ્યક્તિ હતો એને તમે પૈસા આપ્યા અને એને આગળ પૈસા આપ્યા. જ્યારે ક્ષમતા કોણામાંથી વાસ્તવિકતામાં ઘર લેવાની? કે જે લેનાર હતો એને, અને આપવાના કોણે હતા? કે જેને વેચવાનું હતું એને. પણ વચોટ વાળા આદમી કહેવાય શું કે ભાઈ આને ઘર અપાવડાયું. એ જેને મળશે એ શું કહેશે કે મેં 100 ઘર અપાવડાયા છે આટલા લોકોને. ખરેખર શું અપાવડાયા છે? ભાઈ એ તો ખાલી નિમિત્ત થયો છે ત્યાં. એને એના પૈસા પોતાને લગાય છે ને કઈ કર્યું છે. તો અહીંયા શું કે છે કે જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન તો પોતાના આત્મ સ્વભાવ છે, પણ એ સ્વભાવના અંતર્ગત જ્ઞાનનું માધ્યમ કે જેના આધારથી થાય છે, જે બાહ્ય ભોગોનો જેનું જ્ઞાન થઈ રહ્યું છે, એ શેના માધ્યમથી થઈ રહ્યું છે? એ ઇન્દ્રિયના માધ્યમથી થઈ રહ્યું છે. પણ જ્યારે આ વસ્તુ ખબર પડે કે જ્ઞાન સ્વભાવ મારા પાસે છે
અને એ જ્ઞાન સ્વભાવ હું છું, અને એ જે અનુભૂતિ છે એ નામ છે આત્માનુભવ. ત્યાં ઇન્દ્રિયો કામ નહીં આવે. કેમ? કારણ કે જો ઇન્દ્રિયોથી થતું હોત તો અત્યાર સુધી આપણે બધાએ કરી નાખ્યું હોત. જેમ કે કોઈ વ્યક્તિ કે ભાઈ આ વસ્તુ આ સરસ મીઠાઈ છે, તો આપણે શું કરીએ? ભાઈ ઠીક છે, અહીંયા નથી મળતું તો ક્યાંય મળે છે, તો આપણે ત્યાં જઈને એનો રસનો સ્વાદ લઈ લઈશું. તો આપણે શું એનો તો અનુભવ કરી નાખ્યો ને, કોઈ કહ્યું તો પછી આત્માનો પણ કરી નાખાય જો ઇન્દ્રિયોથી થતો હોત તો. પણ આ તો ઇન્દ્રિયોથી થવા વાળો છે નહીં. આ તો કેવો છે? અતિન્દ્રિય છે. અતિન્દ્રિય એટલે આમાં કોઈ પણ ઇન્દ્રિય સહાયભૂત થવાની છે નહીં. પૂર્વ અભ્યાસ રૂપ ઇન્દ્રિયો સહાય થઈ શકે છે કે ભાઈ આગમનો અભ્યાસ છે, ક્યાંય પ્રતિમાને જોવાનું છે, તો એ બધું ઇન્દ્રિયોના માધ્યમથી થઈ શકે છે. પણ ત્યાં આત્માનુભવ નથી. આત્માનુભવ તો ક્યાં છે કે જ્યાં કોઈ પણ ઇન્દ્રિયો સહાયભૂત થતી નથી. એ જે જ્ઞાન સ્વભાવ જ્યાંથી આવી રહ્યો છે, એ જે જ્ઞાન જ્યાંથી થઈ રહ્યું છે, એ વાસ્તવિકતામાં એની અનુભૂતિ છે ઇન્દ્રિયોના માધ્યમથી થઈ શકતી નથી. અને આપણે જીવ અજીવના ચેપ્ટરમાં ઓલરેડી જોઈ ચુક્યા છે કે જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી એને જીવ કહેવામાં આવે છે, એ શરીર સાથે વાળાને. પણ જેમ જીવ નીકળ્યો તો પણ ઇન્દ્રિય શરીરના ચિહ્ન વિશેષ તો છે, તો પછી આંખ જાણી શકવી જોઈએ, આ ચાખવું જોઈએ એને. મુર્દાને આપણે કઈ આંખો ખુલ્લી રાખીને આપણે બતાવીએ જો આટલું છે આવું છે તો જોવે. કેમ? ઇન્દ્રિયો તો છે ને, તો પછી જ્ઞાન થવું જોઈએ. જે લોકો એવું માને છે કે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે એ લોકો માટે કે ભાઈ મૃત્યુ થઈ ગઈ વ્યક્તિની, મુર્દું છે, તો પણ એની પાસે બધી ઇન્દ્રિય છે, જો સ્પર્શ છે, રસ છે, ગંધ છે, બધું છે. પણ એ શું છે? એ જેના આધારે થઈ રહ્યું છે એ જ્ઞાન સ્વભાવ એમાંથી નીકળી ગયો છે, એ જીવ એમાંથી નીકળી ગયો છે. એટલા માટે ઇન્દ્રિયો કહેવામાં ત્યાં આવશે નહીં. ત્યાં માત્ર શરીર પૂતગલ કહેવામાં આવે છે. એટલે જ્ઞાનમાં જે નિમિત્ત છે એવા જે શરીરના ચિહ્ન વિશેષ છે તેને ઇન્દ્રિય કહેવામાં આવ્યા છે. હવે ઇન્દ્રિયો કેટલી છે કે ભાઈ ઇન્દ્રિયો 5 છે, અને એના વિષયની સાથેની પરિભાષા છે કે ભાઈ જેને સ્પર્શ કરતા, જેને અડતા હલકા ભારી, લુખા ચીકણા, કઠણ નરમનું જ્ઞાન થાય છે તેને સ્પર્શન ઇન્દ્રિય કહેવામાં આવે છે. બરાબર? 6 વિષય છે. હલકા ભારી એટલે કે હલકો ભારી, લુખો ચીકણો, કઠણ નરમ. બરાબર? આ 6 એ 6 શબ્દ બધાને ક્લિયર હશે, એમાં તો ક્યાંય કોઈને સમજાવવું નહીં પડે. બરાબર? આ બંને એકબીજાના વિપરીત છે. અનુભવ એક સાથે 3 જ વસ્તુનો થાય, હલકાનો થાય, લુખાનો થાય ને કઠણનો થાય. એવું ના હોય કે ભાઈ તમને બંને વસ્તુનું એક સાથ થાય. કોઈ વસ્તુ હોય તો એ નરમ હોય કે હલકી હોય કે ભારી હોય, નરમ હોય અથવા કઠણ હોય. બરાબર? તો આ વિષયનું જેનાથી જ્ઞાન થાય છે તેને શું કહેવામાં આવે છે? તેને સ્પર્શન ઇન્દ્રિય કહેવામાં આવે છે. બરાબર? સ્પર્શન ઇન્દ્રિયના વિષય કેટલા? 6. કયા કયા? હલકા ભારી, લુખા ચીકણા, કઠણ નરમ. સર 8 આવે ને, 8 ઠંડુ ગરમ. હા, ઠંડુ ગરમ. હું એમ જ વિચારતો કે આમાં 6 કેમ છે? 8 આવે. ખરેખર 8 વિષય છે. ઠંડા ગરમનો પણ એક આવશે. હિન્દીમાં તો છે પણ ગુજરાતીમાં આપણે નથી, આ ચેન્જ બધું કરાવવું પડશે. ઓકે, અહીંયા ઠંડા ગરમ પણ આવશે. બરાબર? 8 વિષય અહીંયા સ્પર્શન ઇન્દ્રિયના થઈ ગયા. આનું 8 વિષયોનું જેના માધ્યમથી જ્ઞાન થાય છે અથવા જ્ઞાન કરવામાં નિમિત્ત થાય છે તેને સ્પર્શન ઇન્દ્રિય કહેવામાં આવે છે. જેમ નિમિત્ત થાય છે. બરાબર છે? ક્લિયર છે? બધામાં નિમિત્ત વર્ડ આપણે યુઝ કરીશું જ, કારણ કે જણાતું નથી, નિમિત્તના માધ્યમથી જ એ જે નિમિત્ત છે એ નિમિત્ત રૂપ સ્પર્શન ઇન્દ્રિય છે. એના પછી છે રસના ઇન્દ્રિય કે જે ખાટા, મીઠા, ખારા, તીખા, ચરપરા આદિ સ્વાદને જાણવામાં નિમિત્ત છે. તે જીભ જ રસના ઇન્દ્રિય છે. એ જે જીભ છે એ શું છે? એ રસના ઇન્દ્રિય છે. આના પણ 5 વિષય છે: ખાટું, મીઠું, ખારું, તીખું અને ચરપરું. અહીંયા ચરપરા માટે તો પેલામાં કસાયેલો, હા કસાયેલો, હા અહીંયા પાઠમાં તો આપ્યું છે 5 આપ્યા છે: ખાટો, મીઠો, કડવો, કસાયેલો અને તીખો. બરાબર? આ 5 સ્વાદ એ બધા જાણતા હશે, બધા રસોઈના જ માહિર છે એટલે. બરાબર? એટલે આ જે 5 વસ્તુનું જેના માધ્યમથી જ્ઞાન કરવામાં નિમિત્ત થાય છે તે શું છે? ભાઈ તે રસના ઇન્દ્રિય છે. બરાબર? સ્પર્શન ઇન્દ્રિયના 8, રસના ઇન્દ્રિયના 5. બરાબર? પછી આગળ છે ઘ્રાણ ઇન્દ્રિય કે જે આપણે
સૂંઘીએ છે. તો એના બે છે કે ભાઈ જે સુગંધ અને દુર્ગંધ જાણવામાં નિમિત્ત રૂપ જે નાક છે તે જ ઘ્રાણેન્દ્રિય છે. બરાબર છે. સુગંધ અને દુર્ગંધ. તો ઘ્રાણેન્દ્રિયના કેટલા વિષય? બે, સુગંધ અને દુર્ગંધ. તમને સુગંધ આવે અથવા દુર્ગંધ આવે, બાકી કોઈ એવું ના હોય. હવે તમે કે આવી ગંધ આવે તો એમાંથી એક ડિવિઝન કરી નાખવાનું કે સારી છે કે ખરાબ છે. બરાબર. પછી છે ચક્ષુનેન્દ્રિય કે રંગોના જ્ઞાનના નિમિત્તમાં આંખ જ ચક્ષુ છે કે ભાઈ જેના માધ્યમથી રંગોનું જ્ઞાન થાય છે તે જ વાસ્તવિકતામાં ચક્ષુ ઇન્દ્રિય છે. હવે ચક્ષુ ઇન્દ્રિયના પણ અહીંયા વિષય આપે છે. ભાઈ કાળો, નીળો, પીળો, લાલ અને સફેદ. આપણે પહેલા ચિત્રકલા જ્યારે શીખતા હતા કરતા હતા ત્યારે નહીં વચ્ચે 3-4 કલર આપ્યા હોય, પછી આગળ અલગ અલગ કલર હોય તો એ બતાવે કે ભાઈ આ બે કલર મિક્સ કરો તો આ કલર બની જાય, આ બે કલર મિક્સ કરો તો આ કલર બની જાય. એટલે ભાઈ મુખ્ય રૂપે તો આ 4-5 કલર જ છે અને એના મેળથી બીજા બીજા નવા નવા રંગો બનતા હોય છે. બરાબર. પછી કોઈનામાં પાણી વધારે પડી જાય એટલે ભાઈ સ્કાય બ્લુ થઈ જાય, પછી એ રીતે. બરાબર. તો એ પ્રમાણે અહીંયા છે કે ભાઈ કાળો, જેનાથી રંગોનું જ્ઞાન થાય છે, રંગનું જ્ઞાન કરવામાં જે નિમિત્ત રૂપ છે એ શું છે? એ ચક્ષુનેન્દ્રિય છે. આપણે ચક્ષુનેન્દ્રિય રૂપે નિશ્ચિત રૂપે રંગ જ જોઈ રહ્યા છે. હવે એ રંગોની આકૃતિ એવી સેટ થાય છે કે આપણને કોઈ પદાર્થ રૂપ દેખાય છે. જેમ કે ઘણી બધી પેઇન્ટિંગ નહીં, આપણે કઈ મોટા ગયા હોય એક્ઝિબિશન હોલમાં, ત્યાં પેઇન્ટિંગ જોઈએ તો આપણને એમ લાગે કે આ શું બનાવ્યું છે, એમને કલર આમ આમ કરીને નાખી દીધા હોય એવું લાગે છે. પણ જે એના વિષયનો જાણકાર હોય એ જણાવે કે આ પેઇન્ટિંગમાં શું રહસ્ય છે, તો આ પેઇન્ટિંગની આટલી કિંમત કેમ છે. આપણને તો એમ થાય કે ભાઈ અમે આમ પોસ્ટર ભેગું કરીને બધા કલર આમ નાખી નાખ્યા હોય એવી રીતે બનાવ્યું છે, પણ એના પાછળનું રહસ્ય તો કોણ જાણે? કે વસ્તુને જે જાણતો હોય એ. તો એ એને જાણે છે અને આપણે એને જાણી શકતા નથી. તો અહીંયા પણ એવું છે કે આપણે દુનિયામાં આપણે જે રંગો જોઈ રહ્યા છે એ રંગોને એવી રીતે સેટ કરતા ગયા છે કે આપણે નિશ્ચિત રૂપે એક પદાર્થ બનાવી નાખ્યો છે અને એ પદાર્થને આપણે કોઈ એક નામ નિશ્ચિત કર્યું છે કે નામથી આપણે જાણીએ છીએ. બાકી કોઈ ના જાણતું હોય તો એને એમ થાય કે ભાઈ આ શું છે. બરાબર છે. એટલે રંગોના જ્ઞાનમાં જે નિમિત્ત રૂપ થાય છે તે ચક્ષુનેન્દ્રિય છે. બરાબર છે. ક્લિયર છે આટલા સુધી? પછી આગળ લે છે કર્ણેન્દ્રિય કે જે અવાજના જ્ઞાનમાં નિમિત્ત છે, જેનાથી શબ્દનું જ્ઞાન થઈ રહ્યું છે. શબ્દ વર્ણનું જે જ્ઞાન થઈ રહ્યું છે તેમાં જે નિમિત્ત છે તે શું છે? તે કર્ણેન્દ્રિય છે. જે આપણે સાંભળીએ છીએ તો સાંભળવાનું શેના માધ્યમથી? ભાઈ કાનના માધ્યમથી જ થઈ રહ્યું છે ને. તો ખરેખર તો જાણવાની અંદરમાં ક્ષમતા છે, પણ નિમિત્ત રૂપ શું થઈ રહ્યું છે? આ કર્ણેન્દ્રિય થઈ રહ્યા છે શબ્દો. હવે જો અહીંયા આના ઉપર તો ઘણી ઘટી પણ શકે કે ભાઈ પોતાના જ્ઞાન સ્વભાવ છે તો જ આ નિમિત્ત રૂપ છે. જેમ કે ઘણી વસ્તુ છે કે જે આપણે અત્યારે સાંભળતા હોઈએ તો ખબર ના પડે, અને પછી અત્યારે તમે ભણી લેશો અને અત્યારે તમને ઘણું બધું ખ્યાલ આવે છે, ઘણું બધું નથી આવતું. પછી 5 વર્ષ આપણે કમ્પ્લીટ થઈ જશે, બધું વંચાઈ જશે. પછી ફરી આ તમે ક્લાસ સાંભળશો, તમને થશે કે મને આટલું નતું આવડતું, મને આટલું નતું આવડતું એમ. તો એ થયું શું? અત્યારે પણ એ જ શબ્દો છે, ત્યારે સાંભળશો ત્યારે પણ એ જ શબ્દો છે. તો પછી અંતર ક્યાં આવ્યું? અંતર ક્યાં આવ્યું? કે એ જ્ઞાન સ્વભાવની ક્ષયોક્ષમમાં, કે મારો જ્ઞાન સ્વભાવ હવે વધારે ઉઘાડની સાથે જ્ઞાન કરી શકે છે. કર્ણેન્દ્રિયના આધારે કઈ નક્કી નથી થતું. એ શબ્દોના આધારે મારા જ્ઞાન સ્વભાવમાં કોઈ ફરક નથી પડી રહ્યો. જો ફરક પડતો હોય તો અત્યારે પણ એટલું જ ખબર પડવી જોઈએ અને 5 વર્ષ પછી પણ એટલું જ ખબર પડવી જોઈએ. પણ અંતર ક્યાં આવ્યો? કે મારામાં જ્ઞાન સ્વભાવ છે અને નિરંતર પરિણમન કરી રહ્યું છે. ક્યારેક નીચે રૂપ પરિણમન કરે છે, ક્યારેક ઉઘાડ રૂપ પરિણમન કરે છે. તો અહીંયા શું થાય છે કે ભાઈ કર્ણેન્દ્રિય તો માત્ર શું છે? નિમિત્ત માત્ર છે. તો જેના માધ્યમથી શબ્દોનું જ્ઞાન થાય છે એમાં જે નિમિત્ત છે તે કર્ણેન્દ્રિય છે. બરાબર. અને હવે જે સૌથી લાસ્ટ 2 પોઈન્ટ છે કે આ ઇન્દ્રિયો માત્ર પૂતગલના જ્ઞાનમાં નિમિત્ત છે, આત્મજ્ઞાનમાં નહીં. આના માધ્યમથી તમે પૂતગલ જ જાણી શકો, કારણ કે જે જાણવામાં આવી રહ્યું છે મોસ્ટલી પૂતગલ જાણવામાં આવ્યું છે. અને પૂતગલનું લક્ષણ શું છે કોમલબેન? યસ, શું સર? એટલે સાંભળતા હતા કે નતા? ના, હા. સાંભળતી હતી, લખી રહી હતી. પૂતગલનું લક્ષણ Okay. તમે કીધું. હા. હા, પૂતગલ કોને કહેવાય? જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે તેને પૂતગલ કહેવાય.
બરાબર? તો અહીંયા આવી ગયું સ્પર્શમાં સ્પર્શનેન્દ્રિય, રસનાઇન્દ્રિય, પછી ગંધ એટલે કે ગંધ અને ઘ્રાણેન્દ્રિય, વર્ણ એટલે તમે વર્ણ. જોઈ રહ્યા છો એ તમારું ચક્ષુનેન્દ્રિયમાં આવી ગયું. બરાબર? તો આ શું છે? આ માત્ર પૂતગલને જાણે છે. પછી લખ્યું છે ઇન્દ્રિય સુખની પેઠે ઇન્દ્રિય જ્ઞાન પણ તુચ્છ છે. કે જેમાં ઇન્દ્રિયો સુખ નથી આપી રહી ને, આત્મ સુખ પ્રાપ્તિ કરવામાં સામર્થ્ય નથી, આનું યોગ્યતા નથી. એ પ્રમાણે આ ઇન્દ્રિયોના માધ્યમથી થવા વાળું જ્ઞાન પણ કેવું છે? તુચ્છ છે. કેમ? કારણ કે ભાઈ જે વાસ્તવિક જ્ઞાન છે, જે અતિન્દ્રિય જ્ઞાન છે, એ ઇન્દ્રિયોના માધ્યમથી થતું નથી. ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે. કે જે ઇન્દ્રિયો સિવાયનું જે આત્મિક સુખ છે એ જ વાસ્તવિકતામાં સુખ છે, અને જે આત્મિક જ્ઞાન છે એ જ વાસ્તવિકતામાં ઉપાદેયભૂત છે. એ જ્ઞાન અત્યારે પણ છે, પણ એ જ્ઞાન જાણી લે અને સમજી લઈએ તો એ જ્ઞાન કેવું છે? એ ઉપાદેય વાળું છે. બરાબર છે? સર ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. ઓકે, ખબર પડી ગઈ આ ચેપ્ટરમાં? મેઇન તો ઇન્દ્રિયો કોને કહેવાય? કે ભાઈ જે શરીરના ચિહ્ન વિશે ને જ્ઞાન કરવામાં જે નિમિત્ત રૂપ છે તેને ઇન્દ્રિય કહેવામાં આવે છે. 5 ઇન્દ્રિયો છે: સ્પર્શ, રસ, ઘ્રાણેન્દ્રિય, કર્ણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને કર્ણેન્દ્રિય. એમાં સ્પર્શના 8 વિષય છે, રસના ઇન્દ્રિયના 5 છે, ઘ્રાણેન્દ્રિયના 2 છે, ચક્ષુરેન્દ્રિયના પણ 5 છે. આપણે 4-5 રંગ લઈ લઈએ, અને કર્ણેન્દ્રિયનો શબ્દ, વર્ણ. બરાબર છે? અને આ જે ઇન્દ્રિય જ્ઞાન છે એ તુચ્છ છે, કારણ કે એનાથી આત્મિક અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ આપણે કરી શકતા નથી. ઓકે, હા ધારાબેન. સર આમાં જે સેકન્ડ પોઈન્ટ છે ને, જીનનો ભક્ત અથવા જીન આજ્ઞાને માને તે જૈન છે. જીન આજ્ઞાને માને એટલે જીન આજ્ઞા આપણે હવે એમાં શું પોઈન્ટ્સ કવર થાય? જીન આજ્ઞા એટલે કે જીનેન્દ્ર ભગવાને જે આજ્ઞા આપી છે, કે જે ઉપદેશ આપ્યો છે કે ઓકે. ભાઈ અષ્ટમૂળ ગુણોનું પાલન કરવું, સદાચાર વાળો જે પાઠ હતો, ભાઈ સવારે ઉઠવું, નમોકાર મંત્ર બોલવું, પછી આવી રીતે ક્રિયા કરવી, પછી દેવ દર્શન આવી રીતે કરવું. ઓકે. ઓકે. તો એમણે જે વિધાન કહ્યું છે એ પ્રમાણે તમે આચરણ કરો, અને એમની જે આજ્ઞા છે કે ભાઈ આત્મિક સુખને પ્રાપ્ત કરો, આત્મામાં જવું, એ બધી જીન આજ્ઞા છે. તો આ જે ઓકે. જીન આજ્ઞાને જે માને છે તે જૈન છે. ઓકે. બીજા કોઈને પ્રશ્ન છે? સર થર્ડ વાળું જરાક ફરીથી સમજાવજો ને. હા, સંસારી આત્માને જ્ઞાનમાં નિમિત્ત થનાર, એટલે કે જે જ્ઞાન થઈ રહ્યું છે, તમે મને જાણ્યો, બરાબર? તો એ જ્ઞાન થયું ને, હમ તમે મને જાણ્યો એ જ્ઞાન થયું, બરાબર? તો હમ સંસારી આત્માને જ્ઞાનમાં નિમિત્ત થનાર શરીરના ચિહ્ન વિશે તમે કેવી રીતે મને જાણ્યો? કેવી રીતે જાણ્યો તમે મને? આઉટલુક હા, થી આઉટલુક થી તેનાથી? તમને જાણ્યું. હા, આઉટલુક થી, એટલે જોઈને જાણ્યું ને તમે? હમ તમે જોઈને જાણ્યું, બરાબર? તો તમે જોયું શેના માધ્યમથી? આંખોના માધ્યમથી ને, રાઈટ? હમ હમ તો હમ શરીરના ચિહ્ન વિશેષ, તો આ શરીરનું ચિહ્ન વિશેષ છે ને. આખા શરીરમાં હા આવું છે ક્યાંય? આવું ક્યાંય આંખ જેવી રચના છે? ક્યાંય નથી. આ કઈ સ્પેશિયલ રચના છે. તો હમ શરીરના ચિહ્ન વિશેષ તે જ ઇન્દ્રિયો છે, તેને જ ઇન્દ્રિય કહેવામાં આવે છે. અચ્છા. ક્લિયર છે? બરોબર બરોબર બરોબર. ઓકે. ઓકે, પછી છે બીજા કોઈને? 10 એ 10 પોઈન્ટ એક વાર તમે વાંચી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે મને કયા પોઈન્ટમાં નથી ખબર પડી.
ક્લિયર છે કોઈને શંકા આશંકા પ્રશ્ન? ઓકે, તો આપણે આ ઇન્દ્રિયો વાળો ચેપ્ટર છે. પછી સદાચાર વાળો ચેપ્ટર હતો જેમાં આપણે ભક્ષ અભક્ષની ચર્ચા કરી હતી, 5 અભક્ષની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે દ્રવ્ય ગુણ પર્યાય, આ એક ચેપ્ટર આપણું બચ્યું છે. બરાબર, આજે ખાલી આપણે આજે આ ચેપ્ટરને વાંચી લઈએ, એક વખત રીડિંગ કરી નાખીએ એટલે ખ્યાલમાં આવી જાય એમાં શું શું ચર્ચાઓ છે. પછી આપણે આવતી ક્લાસમાં એક એક પોઈન્ટ ઉપર વાત કરીશું. અત્યારે પણ સમય હશે તો અમુક અમુક પોઈન્ટ ઉપર આપણે વાત કરી નાખીશું. ઓકે, તો આને પહેલા શાંતિથી બધા પ્લીઝ રીડ કરજો. આ મુખ્ય ચેપ્ટર માંથી એક ચેપ્ટર છે બાલબોધ ભાગમાં. મેઇન ચેપ્ટરોમાંથી સમજવા યોગ્ય અને આગળ ઉપયોગી અને જીવનમાં ઉપયોગી અને સૌથી ઇમ્પોર્ટન્ટ હું કોઈ ચેપ્ટરને આપું છું તો આ દ્રવ્ય ગુણ પર્યાય, આ જ 2 ચેપ્ટર છે કે જેને હું ઘણી ઇમ્પોર્ટન્ટ. તમે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ સાંભળશો ને, આ 3 વસ્તુ ક્લિયર હશે ને તો તમને ખ્યાલ આવશે કે પ્રવચનમાં શેના વિશે કઈ વાત થઈ રહી છે. કે આ પર્યાયની વાત થઈ રહી છે, આ ગુણની વાત થઈ રહી છે, કે આત્મ સ્વભાવની વાત થઈ રહી છે, કે દ્રવ્યની વાત થઈ રહી છે. એટલે આ દ્રવ્ય ગુણ પર્યાય જીવનમાં જાણવા કે જૈન દર્શનને જાણવા માટે ખૂબ મહત્વવાળું વસ્તુ છે. એટલે હું શાંતિથી આ ચેપ્ટરને એક ક્લાસમાં લઈ શકો. એટલે અત્યારે ખાલી રીડિંગ બધા કરજો સાથે. હા, અહીંયા વિદ્યાર્થી અને શિક્ષકના માધ્યમથી છે તો એક ભારતીબેન તમે વાંચશો અને એક માયાબેન તમે. જી. ગુરુજી, આજે છાપામાં વાંચ્યું હતું કે હવે આ અણુબોમ્બ બની ગયા છે કે જો લડાઈ થાય તો વિશ્વનો નાશ થઈ જાય. શું વિશ્વનો પણ કદી નાશ થઈ શકે ખરો? વિશ્વ તો 6 દ્રવ્યોના સમૂહને કહે છે અને દ્રવ્યનો કદી નાશ થતો નથી, માત્ર પર્યાય બદલે છે. વિશ્વ તો દ્રવ્યોના સમૂહને કહે છે અને દ્રવ્ય ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. મંદિરમાં સૂત્રજીના પ્રવચનમાં તો સાંભળ્યું હતું કે દ્રવ્ય ગુણ અને પર્યાય વાળું હોય છે. ગુણ પયર્દ વદ દ્રવ્યમ. બરાબર તો છે. ગુણોનો સમૂહ બરાબર તો છે. ગુણોમાં સમયે સમયે થતા પરિવર્તનને જ પર્યાય કહે છે. તેથી દ્રવ્યને ગુણોનો સમૂહ કહેવામાં પર્યાય આવી જ જાય છે. ગુણોના પરિણમનને પર્યાય કહે છે એ તો સમજ્યો, પણ ગુણ કોને કહે છે? જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં એટલે કે પ્રદેશોમાં અને તેની સંપૂર્ણ અવસ્થાઓ એટલે કે પર્યાયોમાં રહે છે તેને ગુણ કહે છે. જેમ કે જ્ઞાન આત્માનો ગુણ છે, તે આત્માના સમસ્ત પ્રદેશોમાં તથા નિગોદથી માંડીને મોક્ષ સુધીની બધી હાલતોમાં હોય છે. તેથી આત્માને જ્ઞાનમય કહેવામાં આવે છે. આત્મામાં એવા કેટલા ગુણો છે? આત્મામાં જ્ઞાન જેવા અનંત ગુણો છે. આત્મામાં જ શું, બધા દ્રવ્યોમાં દરેકમાં પોતપોતાના જુદા જુદા અનંત ગુણો છે. તો આપણો આત્મા અનંત ગુણોનો ભંડાર છે. ભંડાર શું, એવું થોડું જ છે કે આત્મા જુદો છે અને ગુણો તેમાં ભર્યા છે કે જેથી તેને ગુણોનો ભંડાર કહીએ. તે તો ગુણમય જ છે, ગુણોનો અખંડ પિંડ છે. તે અનંત ગુણ કયા કયા છે? શું વાત કરો છો? અનંત પણ ગણાવી કે બતાવી શકાય? કંઈક તો બતાવો. ગુણ 2 પ્રકારના છે, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. જે ગુણો બધા દ્રવ્યોમાં રહે છે તેમને સામાન્ય ગુણ કહે છે અને જે બધા દ્રવ્યોમાં ન રહેતા પોતપોતાના દ્રવ્યમાં જ હોય તેને વિશેષ ગુણ કહે છે.
જેમ કે અસ્તિત્વ ગુણ બધા દ્રવ્યમાં હોય છે, તેથી તે સામાન્ય ગુણ થયો. અને જ્ઞાન ગુણ માત્ર આત્મામાં જ હોય છે, તેથી જીવ દ્રવ્યનો તે વિશેષ ગુણ થયો. સામાન્ય ગુણ કેટલા હોય છે? અનેક, પણ તેમાં 6 મુખ્ય છે: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી પણ અભાવ એટલે કે નાશ ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. પ્રત્યેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે, તેથી તે પ્રત્યેક દ્રવ્યની સત્તા પોતાથી જ છે. તેને કોઈએ બનાવ્યું નથી અને ન કોઈ એનો નાશ કરી શકે છે, કેમ કે તે અનાદિ અનંત છે. આ જ અસ્તિત્વ ગુણની અપેક્ષાએ તો દ્રવ્યનું લક્ષણ સત કહેવામાં આવે છે. સત દ્રવ્ય લક્ષણમ, અને સતનો કદી વિનાશ થતો નથી તથા અસતની કદી ઉત્પત્તિ થતી નથી, માત્ર પર્યાય બદલે છે. અને વસ્તુત્વ? જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા એટલે કે પ્રયોજનભૂત ક્રિયા થાય છે તેને વસ્તુત્વ ગુણ કહે છે. વસ્તુત્વ ગુણની મુખ્યતાથી જ દ્રવ્યને વસ્તુ કહે છે. કોઈ પણ વસ્તુ લોકમાં પરના પ્રયોજન માટે નથી, પણ દરેક વસ્તુ પોતપોતાના પ્રયોજનથી યુક્ત છે, કેમ કે તેમાં વસ્તુત્વ ગુણ છે. દ્રવ્યત્વ ગુણ કોને કહે છે? જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી વસ્તુને દ્રવ્ય કહે છે. એક દ્રવ્યમાં પછી શબ્દ દબાઈ ગયું છે. એક દ્રવ્યમાં પરિવર્તનનું કારણ કોઈ બીજું દ્રવ્ય નથી, કેમ કે તેમાં દ્રવ્યત્વ ગુણ છે, તેથી તેનું પરિણમન થવામાં પરની અપેક્ષા નથી. આ 3 ગુણોમાં તફાવત શું થયો? અસ્તિત્વ ગુણ તો માત્ર છેપણું બતાવે છે, વસ્તુત્વ ગુણ નિરર્થક નથી એમ બતાવે છે, અને દ્રવ્યત્વ ગુણ નિરંતર પરિણમનશીલ છે એમ બતાવે છે. પ્રમેયત્વ ગુણ કોને કહે છે? જે શક્તિના કારણે દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વ ગુણ કહે છે. ઘણી વસ્તુઓ અત્યંત સૂક્ષ્મ હોય છે, તેથી તે સમજવામાં આવતી નથી, કેમ કે તે દેખાતી જ નથી. જેમ કે આપણો આત્મા જ છે, તેને કેવી રીતે જાણવો? તે તો દેખાતો જ નથી. ભાઈ, પ્રત્યેક દ્રવ્યમાં એવી શક્તિ છે કે તે અવશ્ય જાણી શકાય છે. એ વાત જુદી છે કે તે ઇન્દ્રિય જ્ઞાન વડે પકડવામાં ન આવે. એ તો આપણા જ્ઞાનની ખામીને લીધે છે. જેમનું જ્ઞાન પૂર્ણ વિકાસ પામ્યું છે તેમના જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનમાં બધું જ આવી જાય છે, અને અન્ય જ્ઞાનોમાં પોતપોતાની યોગ્યતા અનુસાર આવી જાય છે, તથા જગતનો કોઈ પણ પદાર્થ અજ્ઞાત રહે એમ બની શકતું નથી. અગુરુ લઘુત્વ ગુણ કોને કહે છે? જે શક્તિના કારણે દ્રવ્યમાં દ્રવ્યપણું કાયમ રહે છે, અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જતું નથી, એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી, તથા દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને અલગ અલગ થઈ જતા નથી, તેને અગુરુ લઘુત્વ ગુણ કહે છે. અને પ્રદેશત્વ? જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય છે તેને પ્રદેશત્વ ગુણ કહે છે. સામાન્ય ગુણ વિશે તો સમજી ગયો, પણ હવે વિશેષ ગુણ વધારે સમજાવો. કહ્યું હતું ને કે બધા દ્રવ્યોમાં ન રહેતા
પોતપોતાના દ્રવ્યમાં જ રહે છે કે વિશેષ ગુણ છે, જેમ કે જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ આદિ. પૂતગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ. દ્રવ્ય ગુણ પર્યાયને જાણવાથી લાભ શું છે? હું અને તમે પણ જીવ દ્રવ્ય છીએ અને દ્રવ્ય ગુણોનો પિંડ હોય છે, તેથી આપણે પણ ગુણોના પિંડ છીએ એમ જ્ઞાન થતા આપણે દીન, ગુણહીન છીએ એવી ભાવના નીકળી જાય છે, તથા મારામાં અસ્તિત્વ ગુણ છે, તેથી મારો કોઈ નાશ કરી શકતું નથી એવું જ્ઞાન થવાથી અનંત નિર્ભયતા આવી જાય છે. જ્ઞાન આપણો ગુણ છે, તેનો કદી નાશ થતો નથી. અજ્ઞાન અને રાગ દ્વેષ વગેરે સ્વભાવથી વિપરીત ભાવ એટલે કે વિકારી પર્યાય છે, તેથી આત્માના આશ્રયે તેનો અભાવ થઈ જાય છે. ઓકે. બધાએ નિશ્ચિત રૂપે વાંચ્યું હશે શાંતિથી. હવે આ ચેપ્ટરમાં શું છે, એકચ્યુઅલી આપણે દ્રવ્ય વાળો પાર્ટ વાંચી ચૂક્યા છે આનાથી પહેલા ભાગ 2 માં. બરાબર છે. દ્રવ્ય વાળા પાર્ટમાં આપણે વિશ્વ કોને કહેવાય કે ભાઈ 6 દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. ત્યારબાદ દીધું ભાઈ દ્રવ્ય કોને કહેવાય કે ભાઈ ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. પછી ત્યાંથી દ્રવ્યની ચર્ચા ઉઠાઈ કે ભાઈ દ્રવ્ય કેટલા છે, કે ભાઈ દ્રવ્ય 6 છે. ભાઈ કયા કયા? જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તો આ 6 દ્રવ્ય ત્યાં થયા. હવે એ દ્રવ્યોની ત્યાં માત્ર ચર્ચા કરી કે ભાઈ જીવ દ્રવ્ય કોને કહેવાય કે જેમાં જ્ઞાન છે, તે જે જાણી શકે છે તે જીવ છે. પછી પૂતગલ કોને કહેવાય કે જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ગુણો છે, તેને પૂતગલ કહેવામાં આવે. પછી ધર્મ અને ધર્મ દ્રવ્ય કોને કહેવાય કે સ્વયં ચાલતા જીવ અને પૂતગલોને ચલાવવામાં જે નિમિત્ત છે, તેને ધર્મ દ્રવ્ય કહેવાય. પછી અધર્મ દ્રવ્ય કોને કહેવાય કે સ્વયં ચાલતા જીવ અને પૂતગલો સ્વયં રોકાઈ જાય અને રોકાવવામાં જે નિમિત્ત છે, તેને શું કહેવામાં આવે છે? તેને અધર્મ દ્રવ્ય કહેવામાં આવે. પછી આકાશ દ્રવ્ય કે જે બધા દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપે છે, તેને આકાશ દ્રવ્ય કહે છે. અને કાળ દ્રવ્ય જે બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે, તેને શું કહેવામાં આવે છે? કાળ દ્રવ્ય કહેવામાં આવે છે. બરાબર. આ પ્રમાણે ત્યાં 6 દ્રવ્યોની સામાન્ય ચર્ચા કરી. હવે ભાઈ ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, ભાઈ ગુણ કોને કહેવાય? ગુણનું શું સ્વરૂપ છે? તો અહીંયા ગુણનું સ્વરૂપ આવી ગયું કે ભાઈ ગુણ કોને કહેવાય? તો અહીંયા સૌથી પહેલા લીધું ગુણ કોને કહેવાય? હવે જો અહીંયા ગુણો, ભાઈ ગુણ, હા પર્યાય પણ વાત કરીને કે ભાઈ ગુણોનું જે પરિણમન છે તેનું નામ પર્યાય છે. જે ગુણ પરિણમન થાય છે તેનું નામ પર્યાય છે. હવે ગુણ કોને કહેવાય એ વસ્તુ મેઇન સમજવાની છે. આપણે દ્રવ્ય સમજ્યું કે છે, હવે ગુણ સમજીએ છીએ. જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં, જેમ કે આપણે મોરસ પકડી, બરાબર, મોરસને તમે ઉપરથી ચાખો, નીચેથી ચાખો, સાઈડથી ચાખો, કોણાથી ચાખો, એટલે કે કિનારાથી ચાખો, બધા જગ્યાએથી મીઠો સ્વાદ આવશે. બરાબર. ક્યાંયથી એવું હોય તીખો સ્વાદ આવે? કોઈના ત્યાં એવી તો મોરસ મળતી નથી. બધાને ત્યાં એવી જ મળે ને કે જ્યાંથી ચાખો ત્યાંથી મીઠો સ્વાદ આવે. બરાબર. તો સંપૂર્ણ ભાગમાં એટલે કે બધા પ્રદેશોમાં અને તેની સંપૂર્ણ અવસ્થાઓમાં. હવે એ મોરસને હું પાણીમાં નાખું કે ચામાં નાખું કે બીજા કોઈ પદાર્થમાં નાખું, તો એનો સ્વાદ કઈ તીખો થઈ જશે? મોરસનો સ્વાદ તીખો થઈ જશે? ક્યારેય નહીં થાય. એટલે કે સંપૂર્ણ અવસ્થાઓમાં, એટલે કે ગમે તેવું એનું પરિણમન થાય, પણ એ પરિણમન કેવું થશે? એના ગુણ રૂપ જ થશે. માં રહે છે તેને ગુણ કહે છે. તેને શું કહેવામાં આવે? તેને ગુણ કહેવામાં આવે. જે દ્રવ્યના સંપૂર્ણ ભાગોમાં, જે દ્રવ્યના પ્રત્યેક ભાગમાં છે અને પ્રત્યેક અવસ્થાઓમાં. હવે જે જ્ઞાન, જેમ કે જીવનો સ્વભાવ છે જ્ઞાન સ્વભાવ, બરાબર. તો જયારે બાળક હતું ત્યારે પણ જ્ઞાન થતું હતું, પછી જવાન થયો ત્યારે પણ જ્ઞાન થતું હતું, વૃદ્ધ અવસ્થા આવી તો પછી જ્ઞાન નષ્ટ થઈ જવું જોઈએ. પણ ના, એ જ્ઞાન તો ત્યારે પણ થઈ રહ્યું છે. તો એ શું છે? એ ગુણ છે. જેમ મોરસને આપણે બધી જગ્યાએથી ચાખીએ તો બધા ભાગો થઈ ગયા, અને ગમે તેમાં નાખો, તમે ચામાં નાખો, જ્યુસમાં નાખો, પાણીમાં નાખો, લીંબુ શરબતમાં નાખો, કોઈ મીઠાઈમાં નાખો, કે કોઈ તીખી વસ્તુ હોય એમાં પણ તમે નાખો, તો શું સ્વાદ આવશે? એનો સ્વાદ તો મીઠો જ આવવાનો છે.
બરાબર છે? ક્લિયર છે? તો અહીંયા શું કહે છે ભાઈ, ગુણ કોને કહેવાય? કે જે દ્રવ્યના સંપૂર્ણ ભાગોમાં અને સંપૂર્ણ અવસ્થાઓમાં જે રહેલું છે એનું નામ છે ગુણ. બરાબર. હવે એ ગુણ કેટલા પ્રકારના છે ભાઈ? એ ગુણ બે પ્રકારના છે. એક તો સામાન્ય ગુણ અને એક વિશેષ ગુણ. શું છે ભાઈ? એ ગુણો કેટલા પ્રકારના છે? ભાઈ એ બે પ્રકારના છે. એક સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. સામાન્ય ગુણ એટલે જે નામથી સ્પષ્ટ છે કે સામાન્ય એટલે જે બધામાં વ્યાપ્ત છે. સામાન્ય રીતે બધા દ્રવ્યોમાં જે છે એ સામાન્ય ગુણ છે. અને વિશેષ ગુણ એટલે બધા દ્રવ્યોમાં ના હોય પણ કોઈ સ્પેસિફિક દ્રવ્યમાં હોય તેને શું કહેવામાં આવે છે? વિશેષ ગુણ કહેવામાં આવે છે. જેમ કે કોઈ સ્કૂલમાં હોય તો ભાઈ એ બધામાં સામાન્ય વસ્તુ છે કે બધા 8મા ક્લાસમાં ભણે છે, પણ કોઈનામાં કંઈક વિશેષ યોગ્યતા છે કે ભાઈ આ સારું દોડી શકે છે, આ સારું ગાઈ શકે છે, આ સારું ખાવાનું બનાવી શકે છે, કે આ સારું ડ્રોઈંગ બનાવી શકે છે. તો એ એના વિશેષ ગુણો છે. પણ સામાન્ય ગુણ બધાનું શું છે? બધા 8મા ધોરણમાં છે એટલે કે 7મું ધોરણ બધાએ પાસ કરેલું છે. બરાબર. તો 7મું ધોરણ પાસ કરવું એ સામાન્ય ગુણ છે અને કોઈમાં કોઈ વિશેષ યોગ્યતા હોવી એ વિશેષ ગુણ છે. એવી રીતે અહીંયા છે ગુણમાં પણ બે ડિવિઝન છે, સામાન્ય અને વિશેષ. કે જે બધા દ્રવ્યમાં કોમનલી રહે છે એ શું છે? એ સામાન્ય ગુણો છે. એટલે અમુક ગુણ એવા છે કે જે બધા દ્રવ્યોમાં છે અને અમુક ગુણ છે કે સ્પેસિફાઈડ દ્રવ્યમાં છે, એને વિશેષ ગુણ કહેવામાં આવે છે. બરાબર છે? એટલે આ ગુણના બે ભેદ કર્યા છે, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. ક્લિયર છે? ગુણ કોને કહેવામાં આવશે? કે જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને સંપૂર્ણ અવસ્થામાં હશે તેને ગુણ કહેવામાં આવશે. એ ગુણ કેટલા પ્રકારના છે? અહીંયા બે ભેદ કર્યા છે, પ્રકારના નથી કહેતો. અહીંયા ગુણના બે ભેદ કર્યા છે. એક એવા ગુણો છે કે જે કોમન ગુણો છે કે જે બધા દ્રવ્યમાં છે, અને એક કંઈક સ્પેસિફાઈડ ગુણો છે કે જે અમુક અમુક દ્રવ્યમાં સ્પેશિયલી જોવા મળે છે. બરાબર. એ રીતે સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. તો આ જે દ્રવ્ય ગુણ પર્યાયવાળું જે ચેપ્ટર છે એમાં સામાન્ય ગુણોની મુખ્ય રૂપે અહીંયા ચર્ચા કરી છે. અને જે વિશેષ ગુણ છે એનું બસ એક પેરેગ્રાફમાં અહીંયા લઈ નાખ્યું કે ભાઈ વિશેષ ગુણ કહેવામાં આવે તો ભાઈ કયું કે ભાઈ પોતપોતાના દ્રવ્યમાં જે રહે છે તેને વિશેષ ગુણ. જેમ કે હવે અહીંયા ઉદાહરણ શું આપ્યું? જીવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ એ જીવમાં ક્યાં છે? દરેક ભાગમાં છે અને દરેક અવસ્થાઓમાં રહે છે. તો એ શું છે? એનો એ વિશેષ ગુણ. બરાબર છે? ગુણ છે, જે ગુણ છે. અને આ કયો ગુણ છે? વિશેષ ગુણ છે. એટલે બધા દ્રવ્યોમાં જ્ઞાન નથી, બધા દ્રવ્યોમાં સુખ ગુણ નથી, બધા દ્રવ્યોમાં ચારિત્ર ગુણ નથી. તો અહીંયા જીવના વિશેષ ગુણ કયા થયા? જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ. પછી પૂતગલના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ. બરાબર. પછી ધર્મદ્રવ્યના, ભાઈ ધર્મદ્રવ્યનો વિશેષ ગુણ કયો? ગતિ હેતુત્વ. કયો ગુણ છે? લખી નાખો, લખી નાખો. વિશેષ ગુણ બધા દ્રવ્યોના. ધીમે બોલો સર તો લખી હા શકીએ. હા. જીવ હા લખવાનું એટલે ધીરે આવીશ. ઓકે, વાંધો નહીં. જીવનો વિશેષ ગુણ કયા કયા? જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ આદિ એટલે કે વગેરે. પછી પૂતગલના વિશેષ ગુણ કયા? કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે. ઓકે. પછી ધર્મદ્રવ્યનો વિશેષ ગુણ કયો? ગતિ હેતુત્વ. ગતિ હેતુત્વ એટલે જે ગમન કરાવવામાં જે નિમિત્ત રૂપ છે. ગતિ હેતુ એટલે પણ ગતિ હેતુત્વ એ ધર્મદ્રવ્ય માટે. પછી અધર્મ દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ. પછી આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ. સર સ્થિતિ હેતુત્વ. હા, સ્થિતિ હેતુત્વ અધર્મ દ્રવ્યમાં. આકાશ. હા, આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ. અવગાહન એટલે કે જગ્યા આપે છે ને બધાને, અવગાહન.
હમ. પછી કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ. એ બધાના પરિણમનમાં જે નિમિત્ત છે ને, એટલે કે પરિણમન હેતુત્વ. પરિણમન એટલે ચાલવામાં કે ચેન્જીસમાં? ચેન્જીસમાં. કન્વર્ટમાં ને? હા, એટલે કન્વર્ટ, ટાઈમિંગ. પરિણમન હેતુત્વ અત્યારે લખો, ધીરે ધીરે બધું ખ્યાલમાં આવતું જશે કે ભાઈ કાળ દ્રવ્યનું શું કાર્ય છે, બાકી દ્રવ્યનું શું કાર્ય છે. હમ. ઓકે, ક્લિયર છે? સાતમું તો કોઈ નથી ને નવું શોધ્યું હોય કોઈ આટલા દિવસોમાં? ઓકે, તો આ 6 દ્રવ્ય છે. 6 દ્રવ્યના વિશેષ ગુણની અહીંયા આપણે ચર્ચા અત્યારે કરી. આગળની ક્લાસમાં આપણે સામાન્ય ગુણોની ચર્ચા કરીશું, પણ એના પહેલા બધા એક વખત આ ચેપ્ટર ફરી શાંતિથી વાંચીને અને પોઈન્ટ નીકાળીને આવજો કે ભાઈ આ ગુણની પરિભાષા છે, આ ગુણની પરિભાષા. હવે અત્યાર સુધી તો બધું ખ્યાલમાં આવી ગયું હશે કે આપણે કયા સ્ટેપથી કેવી રીતે ચાલીએ છીએ. આ જ ચેપ્ટરમાં તમને મહત્વપૂર્ણ બિંદુ આપ્યા નથી. તે મહત્વપૂર્ણ બિંદુ આપણે બનાવવાના છે. બધા પોતપોતાની નોટબુકમાં મહત્વપૂર્ણ બિંદુઓ બનાવીને આપવાનું છે. બરાબર? આ ચેટ જીપીટી ના બનાવતા કુમલભાઈ, આ પોતે બનાવજો. ઓકે, હા, શું કારણ કે કીધું ભાઈ ચેટ સર? જીપીટી, હા, આપણે જેમ દરેક ચેપ્ટરના મહત્વપૂર્ણ બિંદુ આપ્યા છે ને દરેક ચેપ્ટરની પાછળ, પણ આ ચેપ્ટરમાં આપ્યા નથી, તો આપણે બનાવવાના છે. એટલે બધાએ ઓકે. લખીને આપવાના છે મહત્વપૂર્ણ બિંદુ. જેને જે બિંદુ લાગે એ બધા બિંદુ લખીને આપજો. પછી આપણે ચર્ચા કરીશું, પછી પૂછીશું કે કોઈ બિંદુ તમારો રહી ગયો તો પછી એના ઉપર આપણે ચર્ચા કરી લઈશું. બરોબર? એટલે તમને પણ એક ક્લિયરેશન રહેશે કે ભાઈ આપણે આ થઈ ગયું, આપણે આ સમજ્યા, પછી આ સમજ્યા, પછી આ સમજ્યા. બરાબર છે? દ્રવ્યની ચેપ્ટરની વાંચી ચૂક્યા છે, એટલે ફરી એક વાર દ્રવ્ય વાળો ચેપ્ટર પણ વાંચી લેજો, અને પછી આ દ્રવ્ય ગુણ પર્યાય આ મુખ્ય ચેપ્ટર વાંચી. સાથે સાથે બાલબોધ ભાગ 1, 2, 3 ત્રણેય વાંચી નાખજો, કારણ કે આવતી જે ક્લાસ છે એ બાલબોધ ભાગ 3 ની છેલ્લી ક્લાસ છે, અને બાલબોધની પણ છેલ્લી ક્લાસ છે. બરાબર? પછી આપણે આગળ વધીશું, એટલે આ બધું ક્લિયર રાખશો. અને ગમે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ પણ તમારો થઈ શકે છે, એટલે એના માટે પણ તૈયાર રહેવું. બરાબર? એટલે હું ઘણા ટાઈમથી કહી રહ્યો છું, છેલ્લા જ્યારથી ભાગ 3 ચાલુ થયું છે, કે બાલબોધ ભાગ 1, 2, 3 ક્લિયર રાખશો. હું કેવી રીતે ટેસ્ટ લઈશ એ પણ હું નથી કહી રહ્યો. કેવી રીતે લઈશ ભાઈ, આપણે ઝૂમ ઉપર પણ લઈ શકીએ છીએ, ઓનલાઈન ગૂગલ ફોર્મ પણ લઈ શકીએ છીએ, કોઈ પણ માધ્યમ હોઈ શકે છે, પણ બધાએ તૈયારી કરી રાખવાની છે. હવે મેં એટલું કહી દીધું કે સરપ્રાઈઝ ટેસ્ટ છે, હવે ક્યારે હશે એ નથી કહી રહ્યો, પણ બધા વાંચીને તૈયાર રાખશો. અને કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી નાખજો, કારણ કે પછી તમે પેપર થયા પછી પૂછશો તો પછી માર્ક્સ તો જતા જ રહ્યા, તો સમજી શકશો જરૂર. પણ બરાબર? સર આ ફ્રાઈડે તો નહીં હોય ને ટેસ્ટ? ફ્રાઈડે તો ના, નહીં ને, ફ્રાઈડે કારણ કે થોડું ફ્રાઈડે આગળના તો ચેપ્ટર, લેક્ચર્સ બાકી છે. હવે અમે તો એટલે હું હમણાં જ હજી જોઈન થઈ છું 3-4 લેક્ચર થી. આગળના હા લેક્ચર થોડા બાકી છે મારે એટલે જોવાના. તો ફ્રાઈડે નથી ને એટલે એક્ઝામ? હા, ફ્રાઈડે નથી, એટલું ચોખ્ખું કહી દઉં છું, કારણ કે આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે. એટલે ઓકે. આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી આપણે લઈશું. એટલે હજુ પણ તમારી પાસે સમય છે. જે લોકોએ ક્લાસીસ નથી સાંભળી, જે લોકોએ વાંચ્યું નથી, જે લોકોએ રિવિઝન નથી કર્યું, એ બધા રિવિઝન, ક્લાસીસ અને પ્રશ્નોત્તર રૂપે પણ વિચારો કે અહીંયાથી આવો પ્રશ્ન આવી શકે, અહીંયાથી આવો પ્રશ્ન આવી શકે, તો તમને એ પણ ક્લિયરેશન થતી જશે. બરાબર? ઓકે, કંઈક જીવન મૂલ્યના પ્રશ્નો પણ હશે એમાં, કે ભાઈ તમારી આવી સ્થિતિ છે તો તમે શું કરશો, કે તમે આ સ્થિતિમાં કયું દ્રવ્ય સમજ્યા, કે આ સ્થિતિમાં કયો ગુણ સમજ્યા, કે આ સ્થિતિમાં તમને કયો પાઠ યાદ આવ્યો બાલબોધમાંથી, એવો પણ પ્રશ્ન આવી શકે છે. બરાબર છે? એટલે એટલે જોઈને બોલી શકાશે કે લખી શકાશે એવું ચાલે, કે પછી જોયા વગર જ બધું કરવાનું છે સર, એક્ઝામ ની જેમ એકદમ? હવે એક્ઝામ કહ્યું છે તો એક્ઝામની જેમ થાય તો સારું કહેવાય.
બાકી તો બધું ઓપન બુક છે પરભાગ ઓનર્સમાં તો. પણ એવા પ્રશ્ન એવા આવશે કે તમે ઓપન બુક હશે તો વાંચેલું હશે તો તમે શોધી શકશો કે અહીંયાથી આવ્યો હશે પ્રશ્ન. હા એટલે કે આ પોઈન્ટ્સ હવે એમાં એવું છે કે 6 સામાન્ય ગુણ છે તો દ્રવ્યત્વ ગુણનું શું કામ છે તો એકદમ માઇન્ડમાં ક્લિક ન થાય તો એક્ઝામ્પલ તો હોય બટ એનું હા. શું કાર્ય છે ને એ ક્યારેક એવું થઈ જાય કે સ્કીપ ઓફ માઇન્ડ થઈ જાય તો હા. એમાં થોડું જોઈને કરી શકાશે ને એમ એટલે પૂછતી. હા કરી શકાશે, ઓપન બુક જ રહેશે પણ બધું વાંચેલું હોવું ખરેખર જરૂરી છે. બાકી પછી કોઈ એમ હોય કે ભાઈ આપણે એ ટાઈમે જોઈ લઈશું તો પછી એ ટાઈમે શું પરિસ્થિતિ થાય તમારી પાસે રહેશે, કારણ કે હવે ટાઈમિંગ રહેશે ને ઓપન બુક છે એટલે કે ભાઈ હા. આટલા ટાઈમમાં એ લિંક બંધ થઈ જશે કે ટાઈમ પીરિયડ તમારો અહીંયા હશે કદાચ કે ભાઈ જો ઉપર લઈ લઉં તો ભાઈ અહીંયા તમે કેટલી વાર શોધશો, ભાઈ વધારે શોધશો તો ભાઈ વાંચ્યું ઠીક હશે તો છે. જોશે ને બુકમાં, વાંચ્યું હશે તો હા બુકમાં જોશે તો મળશે ને હા બુકમાં ક્યાં હા તો મળશે. એટલે વાંચવું અને રિવિઝન જરૂરી છે એટલે બધા કરી રાખશો બરાબર. અને આ ચેપ્ટર તો ખાસ વાંચીને આવજો જ આગલી ક્લાસ માટે અને બાકી રિવિઝન પણ સાથે સાથે કરતા રહેજો બરાબર. ઓકે, મળીએ તો પછી શુક્રવારે. બધાને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જાણી કે જ્ઞાન હા. તે સુજે લોકાય લોકાલો વાણી વાણી મસ્તક નમો સદા દેત હું તો. બોલો દાદા સાંગમય નિત્ય બોધિની જીનવાણી માત કી જય. જય જય હો.